સર્વેત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતો મા કશ્યન દુઃખમાત્મયા. બધા ભક્તોને નવરાત્રિના જય માતાજી. આજથી શરૂ થનાર પાવન નવલા નવરાત્રા એવી નવરાત્રિની બધા ભક્તોને શુભેચ્છા. ભક્તો, નવરાત્રિની અંદર આપણે બધા ઘરે ગરબો પધરાવી અને એમાં દીવો કરીએ છીએ, પૂજા કરીએ. તો આ ગરબો જે પધરાવીએ એ ગરબો માટીની અંદર સ્થાપન કરી એમાં જુવારા વાવી અને ગરબાનું સ્થાપન કરવામાં આવે અને એની અંદર દીવો પ્રજ્વલિત કરવામાં આવે છે. તો આ ગરબો જે આપણે પધરાવીએ એ ભક્તો એક નિસર્ગ ઉપર મનુષ્યનો પ્રેમ નિર્માણ થાય, નિસર્ગ પ્રત્યે ભાવ પ્રગટ થાય અને નિસર્ગને ભોગની દ્રષ્ટિથી નહીં પણ ભાવની દ્રષ્ટિથી જોવું, આ ભાવનાથી આ ગરબાની પૂજા કરવામાં આવે છે. વર્ષો પહેલાં મિત્રો, માનવને, મનુષ્યને કઈ રીતે માણસ તરીકે જીવવું આની કલ્પના નહોતી, વિચાર સુદ્ધા પણ નહોતી. શિકાર કરી અને ભરણ પોષણ કરતો, કપડાં પહેરવાનું ભાન નહોતું, એનિમલ લાઈફ માણસ જીવતો હતો. એ સમયે આર્યોએ આવી અને વ્યક્તિ સુધી જઈ અને મનુષ્યનું જીવન શું છે, આ મનુષ્યનું જીવન કઈ રીતે જીવાય, આ લોકોને સમજણ આપી છે. અને આ નિસર્ગ આપણને કઈ કઈ વસ્તુ આપી શકે આની પણ લોકોને સમજણ આપી. આળસ અને પ્રમાદમાં માણસ બેઠો હતો ત્યારે એક નવો ઉત્સાહ અને જોશ નિર્માણ કરી અને માણસે માણસ સુધી જઈ અને લોકોને સમજાવ્યું કે મહેનત કરી અને આ પૃથ્વીમાંથી જે ધારો એ આપણે પ્રાપ્ત કરી શકીએ. માટે પૃથ્વીની અંદર બી વાવી અને એમાંથી અનાજ ઉત્પન્ન કરી અને મનુષ્યને શાકાહારી તરફ વાળ્યો છે કે માણસને ખાવાનો ખોરાક આ અનાજ છે. નિસર્ગે આપણા માટે બધું જ નિર્માણ કરી રાખ્યું છે, પણ મહેનત કરવાની જરૂર છે. મહેનત કરી અને પૃથ્વીમાંથી અન્ન પ્રગટ કરી શકીએ. માટે જુવારા વાવવામાં આવે. આ માટી છે, પૃથ્વી છે, એ આપણી માં છે. એ માટીની પૂજા કરવામાં આવે. માટીની અંદરથી વાસણો બનાવી અને લોકોને વાસણની અંદર જમતા કર્યા છે. નકર એનિમલ લાઈફ જે પડ્યું હોય એમને પશુની જેમ માણસ ખાતો હતો અને શિકાર કરી અને પોતાનું ભરણ પોષણ કરતો. લોકોને સમજાયું કે માણસનો ખોરાક આ પશુઓનો ખોરાક છે, ખોરાક નથી. એટલે માટી પ્રત્યે પણ ભાવ ઊભો થવો જોઈએ. જુવારા વાવી અને અન્નની પૂજા કરવાની, ઘડો મૂકી એ માટીની પૂજા કરવાની. કપડાં પહેરવાનું પણ માણસને જ્ઞાન નહોતું ત્યારે સૂતરની શોધ કરી અને સૂતર નિર્માણ કરી અને એમાંથી કાપડનું નિર્માણ કર્યું. માટે જે દીવો પેટાવીએ એ દીવાને સૂતરની વાટ કરી અને દીપ પ્રગટવામાં આવે છે. દીવો પેટાવી અને અગ્નિની પૂજા કરવાની છે. સૂતરની વાટ કરી અને સૂતરની પૂજા થાય. આ અન્ન, માટી, અગ્નિ અને કાપડ, સૂતર, આની પૂજા કરી અને નિસર્ગને થેન્ક યુ કહેવાનું છે કે આપણા માટે નિસર્ગે, કુદરતે કેટલી વસ્તુનું નિર્માણ કરી રાખ્યું. અને ગરબાની પૂજા કરી અને માણસનો નિસર્ગ પ્રત્યે ભાવ પ્રગટ થવો જોઈએ. નિસર્ગને ભોગની દ્રષ્ટિથી નહીં પણ ભાવની દ્રષ્ટિથી જોવું જોઈએ.
જો ભોગની દ્રષ્ટિથી જોવામાં આવે તો નિસર્ગ પણ કૃપાયમાન છે. આ પૃથ્વી છે એ આપણી માં છે, માટે પૃથ્વીને માટીની પૂજા કરી અને પૃથ્વીને પણ થેન્ક યુ કહેવાનું. અગ્નિ છે એ જીવન જરૂરિયાત વસ્તુ છે. અગ્નિથી ઉદ્યોગ ચાલે, બધા કામકાજ થાય. ઘરની અંદર પણ અગ્નિની અંદર આપણે અન્ન પકાવી અને ખાઈએ છીએ. એ અગ્નિ પણ આપણા ઋષિમુનિઓએ આર્યોએ દેવોની ઉપમા દીધી કે અગ્નિ પણ દેવ છે, અન્ન છે એ પણ દેવ છે. કાપડની શોધ કરી, આ કાપડ પણ આપણને પૃથ્વીમાંથી મળે છે. એટલે નિસર્ગ ઉપર મનુષ્યનો વિજય થયો. એટલે 9 દિવસ ગરબાની પૂજા કરી અને ત્યાર પછી 10મો દિવસ આવે, જેને આપણે બધા કહીએ છીએ વિજયાદશમી. વિજયાદશમી એટલે નિસર્ગ ઉપર માણસનો વિજય, એટલે કહેવામાં આવે છે વિજયાદશમી. તો આ ગરબાની પૂજા કરી અને નિસર્ગને થેન્ક યુ કહેવાનું. નિસર્ગ પ્રત્યે જોવાની આપણી દ્રષ્ટિ બદલાવી જોઈએ. આ ભાવનાથી આપણે બધા આજથી 9 દિવસ સુધી આ ગરબાની પૂજા કરશું અને નિસર્ગ પ્રત્યે આપણી જોવાની જે દ્રષ્ટિ છે, ભાવ છે, એ બદલાવો જોઈએ અને નિસર્ગની ઉપર ભાવ નિર્માણ થવો જોઈએ, પ્રેમ નિર્માણ થવો જોઈએ. કે જે કંઈ પણ ભગવાને નિર્માણ કર્યું આ નિસર્ગની અંદર, એ આપણા માટે નિર્માણ કર્યું છે. પણ માણસને માટે જે નિર્માણ કર્યું, તો એ વસ્તુ ઉપર માણસનો ભાવ પ્રગટ થવો જોઈએ. માટે આપણે બધા આજથી 9 દિવસ પ્રયત્ન કરશું, ગરબો પેટાવી અને નિસર્ગને ધન્યવાદ કરશું. ભગવાનને પણ, માતાજીને ધન્યવાદ કહેશું કે માં ભગવતીને પ્રાર્થના કરીને થેન્ક યુ કહેવું કે માં, મારા માટે આટલું આટલું તમે નિર્માણ કર્યું છે. રાત દિવસ હું માને કહીએ, પૃથ્વીને કહીએ, તારી ઉપર દોડું છું, હાલું છું, ચાલું છું, મળમૂત્રનો ત્યાગ કરું છું. તો માં ભગવતી, માં પૃથ્વી, તારો પણ ખૂબ ખૂબ આભાર. અન્નને પણ પ્રાર્થના કરશું, જે આપણને ધનના ઢગલા કરી અને આપણું બધાનું ભરણ પોષણ કરે છે. એમાં પૃથ્વીને પણ વંદન કરી અને માં ભગવતીને પ્રાર્થના કરીએ કે સર્વેત્ર સુખિના સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્યંતુ કમાત્મયા. માં ભગવતી બધાને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે અને નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરીએ કે બધાને નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય આપે. આવી માં ભગવતીને પ્રાર્થના કરીએ અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. જય માતાજી.